હલો હલો તબલા વગર એટલે ભાઈ બાલગામથી પધારેલા વૈષ્ણવને મનોરથ કરતા કરધણી તરફથી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે બપોરે પ્રસાદ લીધા બાદ માળા પ્રસાદ આપવામાં આવશે. સ્થાનિક વૈષ્ણવોને નમ્ર વિનંતી કે પોતાને મનોરથ કરતા કરધણી તરફથી યાદી સ્વરૂપે પુસ્તિકા પધરાવવાની હોય તો દરેક વૈષ્ણવો ઘર દીઠ એક અમદાવાદ વાળા અહીંથી અત્રે લઈને જાય. હવે વૈષ્ણવનું સન્માન શરૂ કરવામાં આવે છે. આજના મંગલ મહોત્સવ પ્રસંગે મંગલ મનોરથ પ્રસંગે મનોરથ કરતા ઘરધણી તરફથી પધારેલા વૈષ્ણવ સન્માન, જેમાં જેણે છેલ્લા 2-3 દિવસથી ગોપેન્દ્રજીના વચનામત દ્વારા બાળલીલાના જે પ્રસંગો આપણને સંભળાવ્યા, વચનામત કર્યા, એવા શ્રી પ્રકાશભાઈ ગોહેલનું સન્માન મનોરથ કરતા ઘરધણી ધીરુભાઈ કરશે. ધીરુભાઈ અહીંયા પધારે. ખૂબ જ અનુભવી લાભ પ્રકાશભાઈ લેવરાવ્યો અને આવો ને આવો લાભ સદા માટે લેવરાવતા રહે. અત્યારે ગરધણી શ્રી કાનદાસ લક્ષ્મણદાસ કાંકરેજા પરિવાર જે કોઈ આપણે બધા આવ્યા છીએ, આપણે આપણા પ્રભુના કાર્ય માટે આપણને બોલાવ્યા છે. પત્રિકા લખી, એ પત્રિકામાં સ્પષ્ટીકરણ આવે છે કે મનોરથ તમારા ધણીનો છે. બાળ લીલા પ્રસંગ શ્રી ગોપેન્દ્રજીના ઘણી જગ્યાએ મેં વર્ણવ્યું છે. ભગવદ સત્સંગના કાર્યક્રમ અવારનવાર શરૂ જ રહી છે. આવતીકાલથી મારે સુરત હવેલીમાં પણ 21 થી 30 તારીખ સુધીનો મહામંડપ લીલા ચરિત્ર કાર્યક્રમ એમ દરેક જગ્યાએ હોય છે. પણ આજે જે કાંકરેજા પરિવારને અમે આવ્યા અને જે શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની બાળ લીલાના પ્રસંગને વર્ણવ્યા, એમ થાતું મહોત્સવ મનોરથ ની અંદર ભગવદ વાર્તા છે, પણ એક દીમાં કઈ લીલા વર્ણવી. પણ ભગવદ કૃપા, ભગવદ અનુગ્રહ, પ્રભુએ એવું કૃપા દ્રષ્ટિનું તમ ભગવદીઓ થકી દાન કર્યું
કે ગોપેન્દ્રજીની બાળ લીલા મેં મારા જીવનમાં પહેલી વેલી અહીં વાગોળી છે, બાકી વાંચી છે, પણ ભગવદ કૃપાથી બાળ લીલાના 125 ચરણ છે. શ્રી ગોપેન્દ્રજીની 125 ચરણની બાળ લીલા, ત્યાર પછી કિશોર લીલા આવે છે, ત્યાર પછી પ્રદેશ લીલા આવે છે, અને ત્યાર પછી વિવાહ ખેલ લીલા આવે છે, પાછા પ્રદેશ લીલા આવે છે, અને ત્યાર પછી ડુંગરપુર નિત્ય લીલા આવે છે, અને ત્યાર પછી કૃષ્ણદાસનો સંવાદ આવે છે, અને ત્યાર પછી પ્રભુ અલૌકિક નિજ વૈષ્ણવ હૃદયા કમલમાં બિરાજે છે. આ એક દિવસની બાળ લીલામાં જે કાંઈ અમને ભગવદ ઉપજાયું હતું એ અમે વર્ણવ્યું. અમારી નૈતિક કે અમને પ્રભુએ જે ગાનનું દાન આપ્યું છે, આવા મહામુરબ્બી વૈષ્ણવો કે જે આપણા સંપ્રદાયની અંદર વયોવૃદ્ધ કે જેની 85 વર્ષની આજે ઉંમર છે, એવા લાલજી કાકા સન્મુખ બેઠા હતા. આજે ઝવેર બાપા આપણી સન્મુખ છે, હિંમતલાલજી કંસારા એ પણ આપણી સન્મુખ છે. જ્યારે આ બધા ભગવદી અમારી સન્મુખ આવે છે ને જ્યારે અમને હૃદયથી કહે છે કે પ્રકાશભાઈ, ત્યારે કેવું પડે છે કે ભાઈ અમારો જન્મ પ્રભુની લીલા માટે છે, કે અમે નો તરાળું જમનેશ ના જગતને જાણ નહીં થાય. કળયુગમાં કલવો ચોખા વર્ણનો ચોખા ચોખા ગાય, ચોખામાં ચોખી છે કસ્તુરી, ચોખા કંકુ ટીલે વિવાતા જમનેશી વૈષ્ણવ વડિયા દાડા નીલે. 18 વર્ણમાં આ તો એકઠું કીધું, જેવું વાવે એવું ત્યાં વાઢે, વિરહી દાન વૈષ્ણવ રહે મંડે, કહો ચોખા ક્યાંથી કાઢે. પણ ચોખામાં જે ચોખા ભળી જાય એ અસલ કુલ છે ચોખા, પણ સપ્તધાનમાં જઈને ક્ષમા એના શિયા કરવા અમારે ધોખા. આજે ભગવત કૃપાથી ભગવત અનુગ્રહથી આજે જે સન્માન જે કરો છો, પણ અમે હજી સન્માનને લાયક નથી. સન્માન કોનું થાય? આ તો આપણા ધણીનું કાર્ય છે, અને ધણીના ગુણગાન આપણો પતિવ્રતાનો ધર્મ છે. તો આપણા પ્રભુની લીલા આપણે નો ગાય તો બીજા ગાશે કોણ? તો આજે જે સન્માન કરો છો, પણ સન્માન તો એવા વૈષ્ણવો એનું અમારી જેવાનું સન્માન શું કે છોટો પાત્ર બડે બરદાઈ એહ કૃપા કરી શ્રી રઘુસુત રાઈ. ગિરા ગિરવાણ પઠે બિન પ્રાપત બાની નવલ બિમલ જસ ગાવું, ભક્તિ સદા ભરપૂર અખંડિત કબહુ ન કરું લાઈ. यही मांगू. गोपाल गुसाई बस वैष्णवो कानदास परिवार ने એટલું જ કહું કે અમને એવા આશીષ વચન આપો કે અમે પ્રભુના ગુણ મુક્ત મને એક નિષ્ઠાથી ગ્રંથના પ્રમાણ સાથે વાગોળી એવી ભક્તિનું અમને દાન આપો. જય શ્રી ગોપાલ. અમારે કરવું હરીશભાઈ સન્માન જ બોલો શ્રી ગોપાલ લાલ. પ્રકાશ એની પાસે તો વાણી છે. ઠાકોરજી અને ભગવતીઓની ખૂબ જ કૃપા છે. ખૂબ સરસ પ્રસંગથી અત્યારે પણ કીધું, પણ મનોરથી આપ જેવા ભગવતીનું સન્માન, અત્રે પધારેલા દરેક ભગવતીનું સન્માન શું કરી શકે? પણ આજના મંગલ મહોત્સવ પ્રસંગે તે દરેક વૈષ્ણવ પધારીને આજ મનોરથીનો મન મનોરથ પૂર્ણ કરી મહા અલભ્ય લાભ લેવડાવ્યો છે. તો સન્માન નથી, પણ આ પ્રસંગની એક યાદી છે કે ધીરુભાઈ જેવા તો તમને શું આશીષ આપી શકે? એ તો તમારા જે કાંઈ ચીલા ચિતરાય, જે કાંઈ દોરી સંચાર થાય એ પ્રમાણે ભગવત વૃદ્ધિ થાય, અને ધર્મના આચરણમાં જે છે એમાં ભગવતીની કૃપાથી વિશેષતા વધે, એવું વૈષ્ણવ પાસે માગે છે. એટલે પ્રકાશભાઈ કીધું તે એની ઘણી મહાનતા છે કે આમ જેવા ભગવતીનું તો સન્માન શું થાય કે,
પણ આજે ધીરુભાઈ જેવા એ સન્માન શું કરી શકે? પણ એક આજે અલૌકિક મંગલ મહોત્સવ, આજનો મંગલ મનોરથ પ્રસંગે એને પણ મનને સંતોષ થાય કે મારા મનના મનોરથ પૂર્ણ થયા છે. તો પધારેલા વૈષ્ણવોનું આજે જે કાંઈ થઈ શકે તે પોતાનીથી કહેવાય છે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે દરેક વૈષ્ણવનું સન્માન કરવાનું છે. તે જ પ્રમાણે પ્રકાશભાઈ તમારું પણ સન્માન કર્યું છે. તમે જે વાણી ઠાકોરજીની કૃપાથી પ્રાપ્ત કરી છે એનો જે કાંઈ ભગવત ગુણગાન રસપાન કરાવવામાં જે કાંઈ તમારો શારીરિક શ્રમ, કુટુંબિક શ્રમ, જે કાંઈ તમે અત્યારે એમાં સમય આપી અને વૈષ્ણવ સમાજને રસપાન કરાવી રહ્યા છો, તેમાં ગમે તે કરીએ, ગમે તેટલું કરીએ તે સન્માન નથી. સન્માન ઓછામાં ઓછું જે કાંઈ છે કરે છે. જે થઈ શકે છે તે મન મનોરથ પૂર્ણ કરવા માટે છે. એટલે આજ પ્રમાણે દરેક વૈષ્ણવો વતી, મનોરથી પરિવાર વતી ઠાકોરજીને વિનંતી કરીએ કે તમારામાં જે ઠાકોરજી એક ગુણગાન રસપાન કરાવવાની જે અલભ્ય પ્રકાશભાઈ કહે છે, હું 4 ચોપડી જ ભણ્યો છું, વધારે ભણ્યો હોત તો શું થાત? વધારે ભણ્યો હોત તો તું અત્યારે ન હોત. એટલે આજે 4 ચોપડીમાં ઠાકોરજીએ ઘણું બધું કૃપાનું દાન કર્યું છે અને તમે પણ કૃપા પ્રાપ્ત કરી છે. એટલા માટે તમને આગળ ભણવા ન દીધા અને 4 ચોપડીના જ્ઞાનમાં ઠાકોરજીએ 64 ચોપડીની કૃપા કરી છે. એનો વધુમાં વધુ ભગવત કાર્યમાં વૈષ્ણવ સમાજને આપની પાસે જે કઈ વાણી છે, ઠાકોરજીના યશપાઠ ગુણગાન છે, તેનો રસપાન કરાવવામાં કાયમ માટે હર હંમેશ આપ તલપતા રહો તેવી પ્રભુને વિનંતી કરું. વધુમાં વધુ શ્રી ઠાકોરજી આ ભગવત ભક્તોની કૃપાથી આપની ઉપર વધુમાં વધુ કૃપા વરસાવતા રહે તેવી ઠાકોરજી પાસે વિનંતી. બોલો શ્રી ગોપાલ. આજના પ્રસંગે કાનદાસ બાપાના મંગલ મનોરથ પ્રસંગે શકલ શ્રેષ્ઠના ઉપપ્રમુખ શ્રી ઝવેર બાપા પધાર્યા છે. મનોરથી પરિવાર તરફથી ઝવેર બાપાનો આ ઉંમરે હાજરી અને આજ સળંગ સવારથી જે કાંઈ આપણો કાર્યક્રમ શરૂ છે ત્યારથી એક કહેવાય ને અણનમ અડીખમ થઈને જે આજે એક ધર્મની ધજાને ટકાવી રાખવા માટે હાજરી છે. તો આ સમયે મંગલ મનોરથ પ્રસંગે મનોરથી પરિવાર ધીરુભાઈને વિનંતી કરું શકલ શ્રેષ્ઠના ઉપપ્રમુખ શ્રી ઝવેર બાપાનું ઉપણ ઓઢાડી સન્માન કરે. ઝવેર બાપા પધારો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. આજના મંગલ મનોરથ પ્રસંગમાં મનોરથનું આયોજનનું નિર્ધાર અને નિર્માણ ભગવત કૃપાથી મનોરથી પરિવારને પ્રાપ્ત થયું. તેમાં અમદાવાદના વૈષ્ણવ તરફથી જે કાંઈ સાથ સહકાર સૂચન ને જે કાંઈ પોતાની હાજરીથી એક કાર્યને સુંદર રીતે દીપાવી વૈષ્ણવને વધુમાં વધુ એક વિશેષ લાભ મળે એવા પ્રયત્નો કરનાર એવા અમદાવાદના બધા મહાનુભાવ વૈષ્ણવનું પણ જે સન્માન કરવાનું છે. તો ચંદ્રકાંતભાઈ પોપટલાલ અહીં પધારે. ઈશ્વરભાઈ ચંદ્રકાંત પોપટલાલ અમદાવાદ ઉપણ ઓઢાડી સન્માન કરશે.
શ્રી પ્રભુ શ્રી ગોપાલાલ પ્રભુશ્રીની બેઠક શ્રી ઉખલ્લા તરફથી મનોરથી પરિવાર ભાઈ શ્રી ધીરુભાઈ તથા ઈશ્વરભાઈને આજના મંગલ મનોરથ પ્રસંગે ઉખલા પ્રભુ શ્રી ગોપાલના બેઠકજી તરફથી મનોરથ પ્રસંગે જીતુભાઈ તથા ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ અને ઈશ્વરભાઈને ઉપણાની પેરામણી કરે છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. બોલો શ્રી ગોપેન્દ્ર લાલ કી જય. ચંદ્રકાંતભાઈ પધારો. હાલો ધીરુભાઈ કેવું છે કયો ને? સર્વે મને જય શ્રી ગોપાલ. આજના મંગલ પ્રસંગે અમારાથી ઠાકોરજીનો મનોરથમાં જેટલી સેવા બને એટલી કરી છે. એમાં કોઈ અમે અમારો સાર્થક કર્યો છે, નવીન કાંઈ કર્યો નથી. તો અમને આ રીતે માન ન હોય ભાઈ, આવો માન અમને ન અપાય. આ માનતા નથી, હું કહું લો ભાઈ. મેં એમ કીધું કોઈનું સન્માન નથી. આજે મંગલ મનોરથ પ્રસંગે જે કાંઈ કાનદાસ લક્ષ્મણભાઈ કાકરાજા પરિવારમાં ઠાકોરજીએ મનોરથી પરિવારના મનરૂપી રથમાં બિરાજી આજે કેને જે ભાવ ઉપજાવ્યો છે મનોરથનો, પ્રભુ શ્રી ભગવતીના મનરૂપી રથમાં બિરાજી અને જે ભાવ ઉપજાવે એ મનોરથનું કાર્ય ભગવતી દ્વારા પૂરું થાય. ઠાકોરજી એને ઉપજાવ્યું. વૈષ્ણવને વિનંતી કરી ભગવતીઓ પધાર્યા. વૈષ્ણવ દ્વારા મનોરથનો ખૂબ જ આનંદ મળ્યો અને મનોરથીનો મનોરથ પૂર્ણ થયો. એને સન્માન કેવું પડે, પણ આજે એક ઠાકોરજી તરફથી પણ ઓઢાડે છે. આજે મનોરથી પરિવારના નિમિત્ત છે. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. શ્રી જીતુભાઈ બુચ. કાનદાસ બાપાના પરિવાર, તે જ રીતે પરસોત્તમ બાપાના પરિવારમાં ભાઈ શ્રી મહેશભાઈને એ પણ આજના મનોરથી છે. તો ઉખલા પ્રભુ શ્રી ગોપાલના બેઠકજી વતી તરફથી ઉપણો ઓઢાડી સન્માન કરે છે. હંમેશા બે હોય ત્યારે એકની કિંમત થાય. સુંદરભાઈ ની બે હારે ઉભા ત્યારે મહેન્દ્ર રૂપાળો લાગે એટલે એને આનંદ થાય. અને હું તો ઘણી વાર રાજકોટ વાળાને કહું કે આનું નામ સુંદર રાખ્યું કોણે? પરમ ભગવતી શ્રી જીતુભાઈ બુચ, મનોરથી પરિવાર ધીરુભાઈ ઉપણ ઓઢાડી સન્માન કરશે. જીતુભાઈ બુચ. ખરેખર તો અમને જે મનોરથી પરિવાર કંઈક ઠાકોરજીની સેવા કરવા માટે જે કંઈ આજ્ઞા કરી એ માટે તો અમે એના ઋણી છીએ. ખરેખર આમાં કોઈ અમારે સન્માન કરવાની વાત છે જ નહીં. કદાચ જો મનોરથને કર્યો તો અમને કંઈક આવો સેવાનો સૂક્ષ્મ સેવાનો લાભ મળ્યો એટલે ખરેખર તો અમે એના ઋણી છીએ અને એને જ અમને કૃતાર્થ કર્યા છે. ખરેખર અમારે એનું સન્માન કરવું જોઈએ. બસ હવે એટલે એટલું કહીને હું બેસી જઈશ. પાછું પરિવાર મારે એ નહીં કેવું પડશે. એટલે આ ઠાકોરજી નો ઉપણો છે, મનોરથી પરિવારના નિમિત્ત છે.
મારે જવાબ તો આપવો પડે ને, તમે ના પાડો તો લઈને બેસી જાવ છો પાછા. બધા એમ કહે છે ખરા એમ. ના આવી તો આમાં ટેપ કરી લીધું તો વગાડી દેવી. શિહોરથી પધારેલા પરમ ભગવતી શ્રી જયસુખભાઈ ભગવાનદાસ, ના લઈ જ લે, સાંભળવા વગર નહીં કે લઈ લ્યો. આ તો પ્રસાદી છે મનોરથી પરિવાર તરફથી. આજે નિમિતભાઈના નિમિતભાઈના બધા ભગવતી પધાર્યા ત્યારે જીતુભાઈ કે અમે ઋણી છીએ, પણ બધા વૈષ્ણવ પધાર્યા ત્યારે એનો મન મનોરથ પૂરો થયો. રાજકોટ સુંદરભાઈ, ચાલો હવે નહીં કહું તાળા છે. અમરેલી નરોત્તમભાઈ છે, હાલો આપી દેશો. ના ના વાંચો બોલાવો જાવ. શ્રી જમનેશ સત્સંગ મંડળ અમરેલી, જમનેશ સત્સંગ મંડળ અમરેલી વતી મનોરથી પરિવાર તરફથી આજના મંગલ મનોરથ પ્રસંગે જે ઉપણો ઉડાડી સન્માન કરવાનું છે, તો જમનેશ સત્સંગ મંડળમાં પધારેલા વૈષ્ણવને વિનંતી કરું, જમનેશ સત્સંગ મંડળ વતી ઉપણો સ્વીકારવા માટે પધારે. કેશુભાઈ છે, રમુકાકા છે, સાહેબ રમુકાકા છે, બધા આવો ને ઉપણો મોટો કરી નાખશે લાંબો. અમરેલી છીપા વૈષ્ણવ નાથાભાઈ ઢાઢી, જય હો. ધાંગધ્રા કીર્તન મંડળી, ધાંગધ્રા કીર્તન મંડળીમાં કોઈ વૈષ્ણવ અહીં બિરાજતા હોય તો પધારો. ધાંગધ્રા આવો રમેશભાઈ. ગોપાલ લાલ કી. ગામથી પધારેલા હોય તો મણી બાપા. એટલે જે કહ્યું સાચું. ગોપાલ લાલ કી જય. રાજકોટથી કરેલા વૈષ્ણવ પધારો. નવભાઈ રાજકોટ કીર્તન મંડળી હિંમત પાસે ના હિંમત રાજકોટ મંડળી.
બજો બપત બોલો શ્રી ગોપાલ લાલ કી. અમદાવાદ કીર્તન મંડળી વતી ભાઈ શ્રી દિવ્યાનંદભાઈ ને વિનંતી કરું વધારે. મુંબઈ થી પધારેલા પરમ ભગવતી શ્રી હસમુખભાઈ મેઘાણી કમલેશ. હા જય હો જય હો. જય હો જય હો. રંભાબેન અમરેલી લાગે ઉભા થાવ. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. મહેન્દ્રભાઈ ભૂદરભાઈ આ હાચો એક મેં કાકી લઈ લેવાનો છે. એનો અર્થ એ થાય એમ. અમદાવાદ ભગવતી વડીલ મુરબ્બી શ્રી લાલજી કાકા. થોડી હાલવાની જગ્યા કરજો ધર્મેશભાઈ. કનુભાઈ અમદાવાદ. વૈષ્ણવો ધ્યાન સાંભળો. આ કઈક લાગો બે લેવા એ જ મોટી સેવા છે ને. બાઈકમાં કયો હવે અમદાવાદ સમાજના પ્રમુખ શ્રી પ્રભુદાસભાઈ, ઉપપ્રમુખ શ્રી બટુકભાઈ તથા ખજાનચી ભોગીલાલભાઈને પધારવા વિનંતી છે.
અત્રે બિરાજતા સૌ વૈષ્ણવ ભાઈ બહેનો, મનોહરી તરફથી યોગ્ય વૈષ્ણવનું સન્માન થવું જરૂરી છે. અલૌકિક કાર્યમાં જે કોઈ ભક્તિ વૈષ્ણવે સેવા આપી હોય, એનું મનોહરી પરિવાર તરફથી સન્માન જરૂરી છે. આ મનોહરી વિશે પરમ ભક્ત કામદાર બાપા અને જે માનતા આપતા જે કઈ થઈ શકે છે, અમારી ફરજના એક ગ્રુપ હતું. લેતો નથી કોઈ ના કરતા હું નથી લેતો. ફરજમાં આવે છે. બે મિનિટનો સમય આપશો.